યસ સેમ. ઓકે, ચલો. જે સ્ક્રીન ઉપર તમે જે જોઈ રહ્યા છો દેટ આર ધ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ લેઆઉટ કે જે એન્ડ્રોઈડ ની અંદર સપોર્ટ કરે છે. મેં તમને બહુ પહેલા કીધું હતું કે વોટ યુ મીન બાય અ લેઆઉટ, તો તમારે કોઈ પણ વ્યુઝ તમે જે યુઝ કરવાના છો, તમે કોઈ પણ બટન મૂકો છો કે ટેક્સ્ટ મૂકો છો કે કોઈ સિક બાર મૂકો છો કે પછી કોઈ પણ વસ્તુ, તો ઈ વસ્તુ એઝ ઇટ ઇઝ તમે એમનેમ ન મૂકી શકો. યુ નીડ અ કન્ટેનર ટુ carry those things. So what is a container? The Android layouts are the containers that you use. Okay, why are there so many types of layouts defined in Android? Because as per your requirement, as per the design that you need to implement in your application, you need to make different types of you need different layouts. લાઈક મેં તમને આપણે વાત કરી હતી કે ભાઈ લિનિયર લેઆઉટ અને રિલેટિવ લેઆઉટ છે, તો એ બે બેઝિક લેઆઉટ છે, સાવ એટલે સાવ બેઝિક લેઆઉટ કે જેનો યુઝ કરીને તમે કોઈ પણ વસ્તુ ડિઝાઇન કરી જ શકવાના છો, નો ડાઉટ. પણ જેમ જેમ તમારા જે ડિઝાઇન છે એની અંદર કોમ્પ્લેક્સિટી વધતી જાય. વોટ યુ મીન બાય કોમ્પ્લેક્સિટી વધતી જાય? આઈ મીન કે નંબર ઓફ એલિમેન્ટ જે તમારે મૂકવાના છે કોઈ પણ એક સ્ક્રીનની અંદર, ઈ જેમ જેમ વધતા જશે એમ એમ તમારે એને હેન્ડલ કરવાનું અથવા એનું એકબીજા ઉપર ડિપેન્ડન્સી એટલે કે જે હાયરકી ડેવલપ થશે ઈ હાયરકી ના રીઝન થી શું થશે કે ઇટ મે બી પોસિબલ કે જે લેઆઉટ છે એનું જે રેન્ડરિંગ છે, રેન્ડરિંગ મીન્સ કે તમે જે ડિઝાઇન કર્યું છે એ એકચ્યુઅલી જે સ્ક્રીન ઉપર દેખાય છે ને ધેટ ઇઝ કોલ્ડ રેન્ડરિંગ. તો એનો જે ટાઈમ હશે ઈ ટાઈમ કદાચ વધી જવાની શક્યતા છે. બીકોઝ તમે જયારે એવું મેન્શન કરો કે આ બટન છે, બટન એ ઈ ટેક્સ્ટ વ્યૂ એ ની અંડરમાં છે, તો એને અંડર બિલો ટેક્સ્ટ વ્યૂ એ એટલે you need to first find text view A, then you can implement the below constraint in it. So એના લીધે શું થશે કે કોઈ પણ વસ્તુ લિનિયર લેઆઉટ તમે લીધું કે રિલેટિવ લેઆઉટ તમે લીધું, તો એની અંદર તમે ડિઝાઇન તો બનાવી દીધી ચલો, પણ આ જે વસ્તુ હું કહું ને કે ભાઈ એકબીજા ઉપરની જે એની ડિપેન્ડન્સીસ છે, એ ડિપેન્ડન્સી એટલી બધી વધી જશે ને તો એના કારણે પછી એને હેન્ડલ કરવાનું થોડું ડિફિકલ્ટ થઈ જાય, અથવા એનું જે રેન્ડરિંગ ટાઈમ છે એ વધી જાય, અથવા તમારી જે ડિઝાઇનની કોમ્પ્લેક્સિટી છે એને શું કેવાય એનું તમારે જે આઉટપુટ જોવે છે ટૂંકમાં એ આઉટપુટ કદાચ એટલું ઈઝીલી ન મળી શકે. So because of those reasons there are different layouts that have been defined. હવે ઈ બે તમને રિલેટિવ લેઆઉટ અને લિનિયર લેઆઉટ ની ખબર છે કે લિનિયર લેઆઉટ ઇઝ સમથિંગ વેરી યુ પુટ એવરીથિંગ ઇન અ પર્ટિક્યુલર લાઈન. લાઈનના કોઈ એક લાઈન ની અંદર મૂકો, હોરિઝોન્ટલી લાઈનમાં મૂકો યા વર્ટિકલી લાઈનમાં મૂકો, એનીથિંગ that is called a linear layout. And what is a relative layout? Relative layout is something wherein you put your views based on the relation that it has with the another one. Like સૌથી પહેલું જે પણ તમે એલિમેન્ટ મૂકશો એ બાય ડિફોલ્ટ તમારું હંમેશા ટોપ લેફ્ટ કોર્નર ની અંદર પ્લેસ થવાનું છે. એની પછી તમે જે પણ વ્યુઝ મુકતા જશો ઈ બધાને તમારે એવું કેતા જવું પડશે કે જે પહેલું વ્યૂ છે એના રેફરન્સમાં એને ક્યાં મૂકવાનું છે, સેકન્ડ વ્યૂ ને થર્ડ વ્યૂ છે એને ફર્સ્ટ અને સેકન્ડ ના રેફરન્સમાં ક્યાં મૂકવાનું છે. આઈ મીન ટુ સે આ હું તમને એક્ઝામ્પલ આપું છું, એવું જરૂરી નથી કે તમારે બધાનું જ રેફરન્સ આપવું પડે. વોટ આઈ એમ ટ્રાઈંગ ટુ સે ઇઝ કે તમારે ટૂંકમાં આજુબાજુના જેટલા બી વ્યુઝ છે એને યુઝ કરીને અથવા એનો જે રેફરન્સ હશે એ રેફરન્સ યુઝ કરીને તમારે ડિફાઈન કરવા પડશે. ઓકે, તો એની પછી અત્યારના તમને દેખાય છે ત્રીજું લેઆઉટ ધેટ ઇઝ કોલ્ડ ધી સ્ટેક લેઆઉટ. વોટ ઇઝ અ સ્ટેક લેઆઉટ? સ્ટેક લેઆઉટ એટલે સમથિંગ કે જે આમ કેવું એક આમાં તમને દેખાય છે અલગ અલગ જે વ્યૂ છે, અલગ અલગ કલર્સ ના જે ઓબ્જેક્ટ છે ને એ બધા અલગ અલગ વ્યૂ છે એને કેવા એવી રીતે મૂકી દીધા છે. તમને એવું લાગે કે ઇટ ઇઝ અ લિનિયર લેઆઉટ બટ ઇટ્સ નોટ અ લિનિયર લેઆઉટ. આમ બધું એકબીજાની ઉપર બધું એમ એઝ ઇટ ઇઝ મૂકી દીધેલું છે, ધેટ ઇઝ અ સ્ટેક લેઆઉટ. અને એની પછીનું જે છે ધેટ ઇઝ ધી એબ્સોલ્યુટ લેઆઉટ. હવે આ બે લેઆઉટ એટલે કે સ્ટેક લેઆઉટ અને એબ્સોલ્યુટ લેઆઉટ બોથ ઓફ ધેમ હેવ બીન ડેપ્રિકેટેડ. મતલબ કે ઈ બે વસ્તુ અત્યારના આપણે યુઝ કરતા નથી. સી એન્ડ્રોઈડની અંદર એન્ડ્રોઈડનું ફર્સ્ટ વર્ઝનથી જેટલા બી ક્લાસીસ ઇમ્પ્લિમેન્ટ કર્યા ઇટ્સ નોટ નેસેસરી કે વી આર યુઝિંગ ઓલ ઓફ ધેમ. જેમ જેમ તમે વસ્તુઓને અપડેટ કરતા જાઓ છો એમ એમ ઈ એના જે જૂના ક્લાસીસ છે, જૂના લેઆઉટ છે, જૂના વ્યુઝ છે, જૂનું એ જેટલી બી વસ્તુઓનો સપોર્ટ આપે છે અથવા એનું જેટલી બી જૂના ક્લાસીસ છે એ બધાને ડેપ્રિકેટ કરતા જાય છે એવું કહેવાય. વોટ યુ મીન બાય ડેપ્રિકેટ કરતા જાય? ડેપ્રિકેટ કરતા જાય છે મીન્સ ઇટ ઇઝ એડવાઇઝેબલ ટુ યુ that you don't use those views, those layouts, those classes in general. પણ તમે ઓલરેડી હવે એવું તો છે ને કે આપણે અત્યારના જ તે એપ્સ બનાવીએ છીએ જે
પહેલેથી બની ગયેલી જે એપ્સ છે એની અંદર આપણે ક્યાંક એ વસ્તુ યુઝ કરી હોય તો એ બધાનું શું, તો તમે રાતોરાત ઉઠીને આમ તમે એવું ના કરી શકો કે ભાઈ આ ક્લાસને તમે બંધ કરી દો અથવા તમે એનો યુઝ કરવાનું અલાઉ ન કરો. તો ત્યારે વાત આવે ડેપ્રિકેશનની, મતલબ કે તમે ઈ પર્ટિક્યુલર ક્લાસને એવું મતલબ ડેવલપર્સને એવું તમે એડવાઇસ કરો કે તમે જો નવું વર્ઝન યુઝ કરતા હો એન્ડ્રોઈડનું તો એની સાથે તમારો આ ક્લાસ છે એ કોમ્પ્લિમેન્ટ નહીં કરે, મતલબ કે એટલું સારું વ્યવસ્થિત રિઝલ્ટ નહીં આપે. પણ તમારી જે ઓલરેડી જૂની બની ગયેલી એપ્સ છે એની અંદર તમારે કોઈ મેજર ચેન્જીસ નહીં થઈ જાય. મતલબ કે અમે ક્લાસનો સપોર્ટ જે છે એ પર્ટિક્યુલર જે લેઆઉટ છે કે પર્ટિક્યુલર ક્લાસ છે એનું સપોર્ટ અમે ચાલુ જ રાખશું, એમને એમ જ રાખશું, એમાં તમારે કઈ ફેરફાર નહીં થશે. મતલબ કે જે જૂના એપ્સ બનાવીને રાખ્યા છે એમાં કોઈ વસ્તુનું મેજર ચેન્જીસ કે કોઈ તમને કોઈ જગ્યાએ એવું નહીં લાગે કે ભાઈ આ ક્લાસ તો બંધ થઈ ગયો તો હવે આનું શું. પણ તમે જે નવી એપ્સ બનાવો છો અથવા તમે જે નવા વર્ઝન્સની સાથે વર્ક કરો છો એમાં પોસિબલ હોય ત્યાં સુધી ઈ બધા ક્લાસીસ નો યુઝ કરો, બરોબર. એટલે આ બે લેઆઉટ જે છે એ બંને ડેપ્રિકેટ થઈ ગયેલા લેઆઉટ છે. પણ ખાલી તમને ખબર હોવું જોઈએ એબ્સોલ્યુટ લેઆઉટ મીન્સ કેવું કે ભાઈ તમારી સ્ક્રીનની સાથે કઈ રીતે રાખવું અને કઈ એબ્સોલ્યુટલી કઈ એકબીજા મતલબ એનું પર્ટિક્યુલરલી તમારે કહેવાનું કે ભાઈ રાઈટ થી એટલું માર્જિન મૂકીને મૂકો, ટોપ હેલો.
વાડિયા જાવી ના ક્યારથી નથી સાંભળતા તમે લોકો યાર? ભાઈ 10 મિનિટથી બંધ છે મેડમ. તો ખરી યાર. પણ તમે લીવ જ થઈ ગયા હતા. પણ તો અમને એમ થયું નેટવર્ક પ્રોબ્લેમ હશે, હમણાં આવશે. હા તો નેટવર્ક પ્રોબ્લેમ જ છે. અહીંયા ઓલું ટીસીએસ ઓલું ગેટની એક્ઝામ છે ને એટલે આ લોકો બંધ બધું ક્લાસીસ ને એવું કરે જ ને એટલા માટે. રજા રાખી દેતા હોય તો ના ના ચલો ક્યાં પોઈન્ટ ક્યાં સાંભળ્યું તું છેલ્લું કયું વ્યૂ સાંભળ્યું તું લેઆઉટ? બોલો છેલ્લું કયું લેઆઉટ સાંભળ્યું? સ્ક્રીન તો ઓન કરો મેડમ. હા પણ ખાલી લેઆઉટ તો બોલો કે કયું સાંભળ્યું, ઈ બધું થઈ જશે. ઈ જ યાદ નથી એટલે જ તે સ્ક્રીન ઓન કરવાનું કહો. એબ્સોલ્યુટ લેઆઉટ મેમ. સ્ટેક ને ઓટોમાં હતા મેમ, એ સમજાવતા હતા તમે. એબ્સોલ્યુટ. ઓ બાપરે, એની પછી તો હું કેટલું બધું બોલી ગઈ. હા બસ જો પહેલું સ્ટેક ચાલતું હતું. ઈ બે નું મેં એવું કીધું કે ઈ બે ક્લાસીસ અથવા ઈ બે વસ્તુ છે, ઈ બે લેઆઉટ છે, બે ડેપ્રિકેટેડ લેઆઉટ છે. વોટ ડુ યુ મીન બાય ડેપ્રિકેટેડ લેઆઉટ? ઈ સમજણ પડી હતી કે નહોતું સાંભળ્યું? બોલો યસ ઓર નો. ડેપ્રિકેટેડ ઇઝ નો આખો મીનિંગ સમજાવ્યો, સાંભળ્યું હતું કે નહોતું સાંભળ્યું? નહીં નહીં. ઓકે. વોટ ડુ યુ મીન બાય ડેપ્રિકેટેડ? ડેપ્રિકેટેડ મીન્સ કે કોઈ એક પર્ટિક્યુલર ક્લાસ છે કે કોઈ લેઆઉટ છે કે કોઈ એવી વસ્તુઓ એન્ડ્રોઈડની જે નેટિવ વસ્તુઓ જે ક્લાસીસ છે ઈ બધા ક્લાસીસ કે જે આપણે યુઝ કરતા હોઈએ પણ જેમ જેમ નવી વસ્તુઓ ઇન્વેન્ટ થાય કે નવા ક્લાસીસ ડેવલપ થાય કે નવી ડિઝાઇન ડેવલપ થાય તો ઈ જે જૂના ક્લાસીસ છે એની કરતા ઈઝીલી થતું હોય એના કારણે શું થાય કે ઈ બધા ક્લાસીસને એન્ડ્રોઈડ એને ડેપ્રિકેટ કરી નાખે. મતલબ કે એનો જે એવું એડવાઈસ કરે દરેક ડેવલપરને કે ઇટ ઇઝ એડવાઇઝેબલ કે તમે આ ક્લાસીસ નો યુઝ કરો નવી ડિઝાઇન સાથે અથવા નવા ક્લાસીસની સાથે. સી કોન્ટ્રાડિક્ટ ન થતી હોય એ વસ્તુ પણ એવું કહેવામાં આવે કે તમારે જે રીતની ફંક્શનાલિટી જોતી હોય ઈ પછી કદાચ ન મળી શકે એવું પોસિબિલિટી થાય. એટલે ઇટ ઇઝ એડવાઇઝેબલ કે તમે ઈ વસ્તુ ન યુઝ કરો. કેમ એવું કરે? તો કે જે જૂની બધી એપ્લિકેશન્સ બનાવીને રાખી હોય ઈ બધી એપ્લિકેશન્સની અંદર સપોઝ ઈ બધા ક્લાસીસ યુઝ કર્યા હોય તો એનું શું થાય પછી એટલે એને બાય આમ કાઢી ન મુકાય. મતલબ કે એને સાવ કેન્સલ ન કરી શકાય કોઈ પર્ટિક્યુલર ક્લાસને કે લેઆઉટને. એટલા માટે શું કરે કે એને ડેપ્રિકેટ કરી નાખે કે આ બધા ક્લાસીસ હવે બંધ નો વાપરો એમ. એવું કહી દે દરેક ડેવલપરને. પણ જે જૂની એપ છે ઈ બધી એઝ ઇટ ઇઝ વર્ક કરશે. ધેટ ઇઝ કોલ્ડ ડેપ્રિકેશન.
તો સ્ટેક લેઆઉટ અને એબ્સોલ્યુટ લેઆઉટ બંને વસ્તુ જે છે ધેટ આર ડેપ્રિકેટેડ લેઆઉટ. ઓકે, એની પછી છે રિલેટિવ લેઆઉટ, જે તમને ખબર જ છે ઓલરેડી, રિલેટિવ લેઆઉટ અને લિનિયર લેઆઉટ બંનેની. એની પછીની વસ્તુ છે ગ્રીડ લેઆઉટ. વોટ ડુ યુ મીન બાય અ ગ્રીડ લેઆઉટ? ગ્રીડ લેઆઉટ ઇઝ સમથિંગ કે જેની અંદર આવી રીતે આવા પર્ટિક્યુલર ફોર્મેટની અંદર દેખાય, જેમ તમને દેખાય છે કે આખી સ્ક્રીન છે અને આટલી 4 રોઝમાં અને 2 કોલમ્સની અંદર ડિવાઈડ કરી દીધી છે. અગેન યુ કેન એડ અ કોલમ ઓર યુ કેન એડ અ રો. એવી રીતે તમારે જ્યારે ડિસ્પ્લે કરવું હોય કોઈ વસ્તુને, ધેટ ઇઝ કોલ્ડ અ ગ્રીડ લેઆઉટ. ઓકે, હવે ગ્રીડ લેઆઉટની અંદર યુઝ કરી શકાય એવા વ્યૂઝ આવે, લિસ્ટ વ્યૂ એન્ડ ગ્રીડ વ્યૂ. વોટ ડુ યુ મીન બાય અ લિસ્ટ વ્યૂ એન્ડ વોટ ડુ યુ મીન બાય અ ગ્રીડ વ્યૂ? A list view is something wherein you can see the whole list of something. જે એનું નામ છે એ જેનું કામ છે કે ભાઈ લિસ્ટ વ્યૂ ની અંદર તમારે કોઈક એવી વસ્તુ છે કે જેની અંદર જે લાઈક તમે કોન્ટેક્ટ એપ લઈ લો તમારી, તો તમારી કોન્ટેક્ટ એપ ની અંદર કેવું હશે કે તમારે જેટલા બી કોન્ટેક્ટ તમે સેવ કર્યા છે એ બધાના ઇમેજ હશે, એના નામ હશે, એનો ફોન નંબર હશે અને કોલ કરવા માટેનું બટન હશે, રાઈટ? તો એ બધા જે ડિસ્પ્લે થશે એ દરેક રો નો ડિઝાઇન સરખી હશે, પણ એની અંદર ફિલ કરેલી વેલ્યુ અલગ અલગ હશે. તો એની માટે જે વસ્તુ યુઝ થાય ધેટ ઇઝ કોલ્ડ અ લિસ્ટ વ્યૂ. એન્ડ સિમિલરલી જ્યારે તમારે એ જ વસ્તુને પણ આવી રીતે દેખાડી છે ગ્રીડના ફોર્મેટમાં, ગ્રીડ એટલે નેટ કહેવાય, આવી રીતે નેટ જેવા શેપમાં, તો એને એવું જ્યારે તમારે દેખાડવું હોય તો ફોર ધેટ યુ યુઝ અ ગ્રીડ વ્યૂ. એની પછી નેક્સ્ટ ઇઝ ધી કન્ટેન્ટ વ્યૂ. વોટ ડુ યુ મીન બાય અ કન્ટેન્ટ વ્યૂ? કન્ટેન્ટ વ્યૂ ઇઝ સમથિંગ કે જેની અંદર ઇટ ઇઝ અ હાઇપોથેટિકલ વ્યૂ. આઈ મીન કે એની અંદર એવું નથી કે ભાઈ આવું કોઈ પર્ટિક્યુલર વ્યૂ આવે અને તમે એને યુઝ કરતા હો, એવું નહીં. ઈ એવું કહેવા માંગે છે કે જેટલું બી તમે કન્ટેન્ટ પ્લેસ કરવાના છો એ બધાનું જે વ્યૂ આવશે ધેટ ઇઝ યોર કન્ટેન્ટ વ્યૂ. ઇટ ઇઝ અ ટાઈપ ઓફ લેઆઉટ. આઈ મીન કે તમને એવું કહેવામાં આવે છે કે ભાઈ આવી રીતનું એક વ્યૂ હોય એને કન્ટેન્ટ વ્યૂ કહેવાય. તો દરેક વ્યૂ હશે એને કન્ટેન્ટ વ્યૂ કહેવાશે જ તે. આવી રીતે સમજો ને તમે તો. એની પછી નેક્સ્ટ વ્યૂ છે સ્ક્રોલ વ્યૂ. વોટ ડુ યુ મીન બાય અ સ્ક્રોલ વ્યૂ? સ્ક્રોલ વ્યૂ ઇઝ સમથિંગ કે વેરીન યુ હેવ મલ્ટિપલ વ્યૂઝ અને એના લીધે તમારી જે સ્ક્રીન છે એની બહાર વયા જાય છે અમુક વ્યૂઝ. સો ફોર ધેટ યુ યુઝ અ સ્ક્રોલ વ્યૂ. એના લીધે શું થશે કે યુઝર જ્યારે સ્ક્રોલ અપ ઓર સ્ક્રોલ ડાઉન કરશે તો એનું જેટલો બી કન્ટેન્ટ છે પર્ટિક્યુલર સ્ક્રીનની અંદરનો એ બધો દેખાશે. પણ એક વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ ધેટ યુ નીડ ટુ રિમેમ્બર ફોર ધ સ્ક્રોલ વ્યૂ ઇઝ કે સ્ક્રોલ વ્યૂ ને કમ્પલસરી એક જ ચાઇલ્ડ એલિમેન્ટ હોય. સ્ક્રોલ વ્યૂ મેઇન પેરેન્ટના અંડર તમે મલ્ટિપલ ચિલ્ડ્રન ન રાખી શકો. ઈ એનો રૂલ છે, ઈ એનું પ્રોપર્ટી છે એવી કે સ્ક્રોલ વ્યૂ ની અંદર એક જ ચાઇલ્ડ હોય. એનો મતલબ એવો થાય કે તમે જ્યારે કોઈ સ્ક્રોલ વ્યૂ ઇમ્પ્લિમેન્ટ કરો તો એની અંદર તમારે આઈધર એક લિનિયર લેઆઉટ લેવું પડે અથવા એક રિલેટિવ લેઆઉટ લેવું પડે, અને એની અંદર તમારે તમારા વ્યૂઝને એ રીતે સેટ કરવા પડે તો જ તે ઈ સ્ક્રોલ વ્યૂ વર્ક કરશે. અગર તમે એવું નથી કરતા અને મલ્ટિપલ ચિલ્ડ્રન્સ રાખો છો કોઈ સ્ક્રોલ વ્યૂ ને, તો કમ્પાઇલ ટાઈમ કરી તમને એરર જનરેટ કરીને આપશે કે સ્ક્રોલ વ્યૂ કેનોટ હેવ મલ્ટિપલ ચિલ્ડ્રન એમ કરીને. એટલે પાછું તમારે આખી ડિઝાઇન છે એ ફેરવવા બેસવી પડે. ક્લિયર? અને છેલ્લું જે છે ધેટ ઇઝ ધી ફ્રેમ લેઆઉટ. વોટ ડુ યુ મીન બાય અ ફ્રેમ લેઆઉટ? A frame layout is something wherein you put each and every views in a stack format. Stack format એટલે શું? તમે મલ્ટિપલ બુક્સ રાખ્યો એકબીજાની ઉપર થપ્પો કરીને રાખો તો કેવું થાય કે બધી એકબીજાની ઉપર આવી જાય, બરોબર? ધેટ ઇઝ કોલ્ડ અ સ્ટેક વ્યૂ. અરે સોરી, ધેટ ઇઝ કોલ્ડ અ ફ્રેમ લેઆઉટ. ફ્રેમ લેઆઉટ ની અંદર એવી જ રીતના પુટ થતું હોય. મને એક એક્ઝામ્પલ જે સીધો દેખાય ફ્રેમ લેઆઉટ ના નામ પર ઈ છે આપણું યુટ્યુબ ની સ્ક્રીન. કે યુટ્યુબ ની તમે સ્ક્રીન જોતા હો તો પાછળ એક વિડીયો પ્લેયર પ્લે થાય છે જેની અંદર વિડીયો દેખાય છે ને એની ઉપર નાના બધા બટન્સ, પછી પ્રોગ્રેસ બાર કે તમારો વિડીયો કેટલો પ્લે થયો, નેક્સ્ટ નું બટન, ફોરવર્ડ નું બટન, સેટિંગ નું બટન, એ બધી વસ્તુ કેવી રીતે છે તો કે તમારું જે વિડીયો વ્યુઅર જે છે, તમારું જે વ્યુઅર છે જેની અંદર વિડીયો પ્લે થાય એની ઉપર એ બધા બટન્સ તમને દેખાય છે. કેમ? બીકોઝ દે હેવ બીન પ્લેસ્ડ ઇનસાઇડ ધી ફ્રેમ લેઆઉટ. એટલા માટે સમજમાં આવ્યા વોટ આર ધ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ લેઆઉટ. અને આની સિવાય હજી એક લેઆઉટ કે જે મોસ્ટલી હમણાં યુઝ થાય છે, that is called the constraint layout. What do you mean by a constraint layout? See, constraint layout એવી વસ્તુ છે કે આ બધા જ વ્યૂ તમે લીધા, લિનિયર લેઆઉટ લ્યો કે રિલેટિવ લેઆઉટ લ્યો કે ગ્રીડ લેઆઉટ લ્યો, તો એ બધી વસ્તુને તમારે અરેન્જ કરવા માટે યુ નીડ ટુ સ્પેસિફાઈ ડિફરન્ટ પ્રોપર્ટીઝ ઓફ ઈચ એન્ડ એવરીથિંગ. લાઈક તમારે કેવું પડે કે આ વ્યૂ ને તમારે ક્યાં પ્લેસ કરવો છે એક્ઝેક્ટ. કન્સ્ટ્રેન્ટ લેઆઉટ ઇઝ સમથિંગ કે જેની અંદર યુ કેન સિમ્પલી ડ્રેગ એન્ડ ડ્રોપ યોર વ્યૂ. સી, બધાની અંદર ડ્રેગ એન્ડ ડ્રોપ થાય જ છે, નો ડાઉટ. પણ આની અંદર
બહુ વ્યવસ્થિત, મતલબ કે તમે ઇઝીલી કોઈ પણ જગ્યાએથી એને ડ્રેગ કરી શકો. તમે ઈ પર્ટિક્યુલર વ્યૂ ને સિમ્પલી સ્ટ્રેચ કરો તો એની વિડ્થ વધી જાય, હાઈટ વધી જાય, એ બધી જ વસ્તુ પોસિબલ થાય છે. પણ એની સામે તમને એના કન્સ્ટ્રેન્ટ લર્ન કરવા પણ ઇમ્પોર્ટન્ટ છે. લાઈક કન્સ્ટ્રેન્ટ એટલે હું શું કહેવા માંગુ, કન્સ્ટ્રેન્ટ એટલે કે કન્ડિશન્સ કેવી કન્ડિશન્સ, તો કે એની અંદર તમારે મેન્શન કરવું પડે કે પર્ટિક્યુલર આ જે મારું વ્યૂ જે છે ઈ આ પર્ટિક્યુલર પેરેન્ટની સામે સાથે કેટલું કન્સ્ટ્રેન્ટ છે, મેઇન સ્ક્રીન બીજા કોઈ વ્યૂ ની સાથે કેટલું કન્સ્ટ્રેન્ટ છે, કેટલા કન્ડિશન્સ ફોલો કરે છે, ધેટ ઇઝ કોલ્ડ ધી કન્સ્ટ્રેન્ટ વ્યૂ. ઓકે, હવે એની પછી એની સિવાય મારે તમને જે એક વસ્તુ જે કહેવાની હતી કે હા શું કહેવાય, આપણે ટેક્સ્ટ વ્યૂ અને બટન, ઈ બે વસ્તુની તમને ખબર છે બરોબર. અત્યાર સુધી જે બધી વસ્તુ ચાલી ધેટ વોઝ અબાઉટ ધી લેઆઉટ. લેઆઉટ ઇઝ સમથિંગ, મેં તમને પહેલા જ કીધું કે ઇટ ઇઝ ધ કન્ટેનર કે જેની અંદર તમે બધી વસ્તુઓ મૂકશો બરોબર. તો હવે અત્યાર સુધીમાં તમને ખબર પડી કે આટલી રીતે તમે કોઈ પણ વસ્તુને મૂકી શકો. હવે આપણે એકચ્યુઅલી એની અંદર વસ્તુ મૂકવાની વાત થાય છે. તો તમને એવી ખબર જ છે કે ભાઈ કોઈ પણ એક પર્ટિક્યુલર સપોઝ ટેક્સ્ટ વ્યૂ છે, તો એ ટેક્સ્ટ વ્યૂ શેના માટે હોય, તો કે તમારે કોઈ પણ વસ્તુ સિમ્પલી દેખાડવી હોય એના માટે ટેક્સ્ટ વ્યૂ હોય. અને બટન શેના માટે હોય, તો કે જ્યારે તમારે કોઈ વસ્તુ ઉપર ઇવેન્ટ પરફોર્મ કરાવડાવી છે તો એના માટે હોય બટન. બરોબર છે. બે વસ્તુ સમજાવવી પડશે ફરી વખત મારે, કે તમને લોકોને સમજાઈ જશે. આઈ મીન આપણે બીજા બધા જે બી એક્ઝામ્પલ્સ લઈએ છીએ બધાની અંદર ટેક્સ્ટ વ્યૂ, એડિટ ટેક્સ્ટ અને બટન ત્રણ વસ્તુ તો ઓલરેડી આપણે જોઈ જ લીધી છે. તોય હું તમને શોર્ટમાં કહી દઉં કે તમારે જ્યારે કોઈ વસ્તુને ડિસ્પ્લે કરાવવી હોય, કોઈ ડેટા દેખાડવો હોય, કોઈ વસ્તુને ખાલી આમ કોઈ રિઝલ્ટ દેખાડવું હોય, તો એના માટે તમે જે યુઝ કરો, અથવા કોઈ લેબલ યુઝ કરવું હોય તો એના માટે જે તમે યુઝ કરશો ધેટ ઇઝ કોલ્ડ યોર ટેક્સ્ટ વ્યૂ. જ્યારે તમારે યુઝર પાસેથી કોઈ ડેટા લેવાનો છે, કે ભાઈ તમે એવું કીધું કે એન્ટર યોર નેમ, અને યુઝર એમાં એન્ટર કરશે, જ્યાં જે જગ્યા ઉપર એન્ટર કરશે, તો ઈ જે વ્યૂ હોય ધેટ ઇઝ કોલ્ડ યોર એડિટ ટેક્સ્ટ. અને બધી વસ્તુ લઈને પછી કોઈ ઇવેન્ટ તમારે પરફોર્મ કરાવવી છે, તો એની માટે આપણે યુઝ કરીએ એક બટન, કે જેની ક્લિક ઇવેન્ટ આપણે મેન્શન કરી શકીએ અને એના ઉપરથી આગળ કોઈ પણ વસ્તુની પ્રોસેસ થતી હોય. ક્લિયર? આ ત્રણ બેઝિક વ્યૂ છે કે જે જનરલી મોસ્ટલી બધી જ એપ્સની અંદર યુઝ તમારે થવાની પોસિબિલિટી છે. એની સિવાય તમારા સિલેબસની અંદર હજી એક વસ્તુ છે ધેટ ઇઝ કોલ્ડ ધી ઓટો કમ્પ્લીટ ટેક્સ્ટ વ્યૂ. કોઈએ નામ સાંભળેલું છે ઓટો કમ્પ્લીટ ટેક્સ્ટ વ્યૂ, અથવા એના નામ ઉપરથી કોઈને આઈડિયા આવે છે કે કેવી ટાઈપની વસ્તુ હશે, શું હશે? ઓકે, ઓટો કમ્પ્લીટ ટેક્સ્ટ વ્યૂ એટલે શું, કે તમે એક ટેક્સ્ટ વ્યૂ નો એક ટાઈપ છે, પણ કેવો હતો કે એની જાતે કમ્પ્લીટ થઈ જાય એવો. ઓટો કમ્પ્લીટ, ઓટોમેટિકલી જે ડેટાને કમ્પ્લીટ કરી નાખતું હોય ધેટ ઇઝ કોલ્ડ ઓટો કમ્પ્લીટ ટેક્સ્ટ વ્યૂ. ઓકે, ક્યાં આગળ યુઝ થાય, તો કે કોઈ પણ જગ્યાએ જ્યાં તમે સર્ચ નું બટન હોય ને એમાં તમે જયારે કોઈ પણ વસ્તુ ઇનપુટ કરો ને એની ઉપરથી આખું તમને નીચે લિસ્ટ દેખાય, તો ધેટ ઇઝ ત્યાં આગળ ઓટો કમ્પ્લીટ ટેક્સ્ટ હોય એવું હું નથી કહેવા માંગતી, પણ ઈ જે ફંક્શનાલિટી થઈ ધેટ ઇઝ કોલ્ડ ઓટો કમ્પ્લીટ ટેક્સ્ટ વ્યૂ. ખબર પડી? સી સર્ચ માટે અત્યારના સર્ચેબલ કરીને એક આખું ઇન્ટરફેસ ડેવલપ થઈ ગયું છે, સર્ચ વ્યૂ આવી ગયું છે, એ બધી વસ્તુ છે. પણ પહેલા કન્વેન્શનલી જયારે યુઝ કરતા હતા તો ત્યારે આ યુઝ કરતા હતા ઓટો કમ્પ્લીટ ટેક્સ્ટ વ્યૂ નો. ઓટો કમ્પ્લીટ ટેક્સ્ટ વ્યૂ શેના માટે યુઝ થાય, તો જેમ મેં તમને કીધું કે યુઝરે એક લેટર નાખ્યો તો ઈ જ લેટર ઉપરથી સ્ટાર્ટ થતી જેટલી બી વસ્તુ હોય એટલા નીચે લિસ્ટમાં દેખાઈ જાય, ધેટ ઇઝ કોલ્ડ ઓટો કમ્પ્લીટ ટેક્સ્ટ વ્યૂ. ખબર પડી? ચલો એક્ઝામ્પલ દેખાડું એટલે વધારે ખબર પડે. સિમ્પલી મારી પાસે મેં એક એક્ટિવિટી બનાવી છે જેનું નામ છે લર્નિંગ લેઆઉટ, અને એનું XML જે છે એનું નામ છે એક્ટિવિટી અંડરસ્કોર લર્નિંગ અંડરસ્કોર લેઆઉટ. હવે એની અંદર સિમ્પલી એક કન્સ્ટ્રેન્ટ લેઆઉટ છે ને એની અંદર બે વસ્તુ મૂકેલી છે, એક છે ટેક્સ્ટ વ્યૂ ને બીજું છે ઓટો કમ્પ્લીટ ટેક્સ્ટ વ્યૂ. સી આ ટેક્સ્ટ વ્યૂ નું તમને ખબર છે કે આપણે કેવી રીતે મુકાય. અને બીજી વસ્તુ કે જેટલા બી વ્યૂઝ તમે પુટ કરશો એ બધા માટે યુ આર સપોઝ ટુ મેન્શન ધ લેઆઉટ વિડ્થ એન્ડ ધ લેઆઉટ હાઇટ ઓફ each and every view that you are using. See, here we have a text view and it has a width and a height mentioned, and it has a text called what is your favorite programming language. તો સિમ્પલી એક ટેક્સ્ટ ડિસ્પ્લે કરે છે કે what is your favorite programming language. આ બધા છે એ બધા કન્સ્ટ્રેન્ટ લેઆઉટ માટેના કન્સ્ટ્રેન્ટ્સ પુટ કરેલા છે.
આ બધી આ કન્સ્ટ્રેન્ટ લેઆઉટ યુઝ કરતા ન આવડે તો સિમ્પલી કોઈ પણ એક રિલેટિવ લેઆઉટ ની અંદર અથવા લિનિયર લેઆઉટ ની અંદર એ સેમ વસ્તુ થઈ શકે. અત્યારે આપણે મેઇન જે વસ્તુ જોવાની છે ધેટ ઇઝ ઓટો કમ્પ્લીટ ટેક્સ્ટ વ્યૂ, રાઈટ? તો વોટ ઇઝ ઇટ? અગેન યુ હેવ અ ક્લાસ કોલ્ડ ઓટો કમ્પ્લીટ ટેક્સ્ટ વ્યૂ. તો સિમ્પલી તમે જેમ ટેક્સ્ટ વ્યૂ યુઝ કરો છો એ જ રીતે અહીંયા આગળ ઓટો કમ્પ્લીટ ટેક્સ્ટ વ્યૂ આવ્યું, એને એક આઈડી આપ્યું, વિડ્થ આપી, હાઈટ આપી, માર્જિન આપી, લેફ્ટ ને ટોપ ની બે, અને ટેક્સ્ટ ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ આપી દીધું બ્લેન્ક. કેમ બ્લેન્ક આપ્યું? કારણ કે ત્યાં આગળ યુઝર ઇનપુટ કરવાના છે. સી ધીસ ઇઝ અ કોમ્બિનેશન ઓફ અ ટેક્સ્ટ વ્યૂ એન્ડ એડિટ ટેક્સ્ટ. કે યુઝર એન્ટર એ કરવાનો છે ને એમાંથી એને ગેટ ધીસ એ વસ્તુ પ્લેસ એ કરવાની છે, બે વસ્તુ ભેગી કરવાની છે. તો એટલા માટે અહીંયા આગળ ટેક્સ્ટ ઇઝ ઇક્વલ ટુ બ્લેન્ક આપી દીધું. હવે મેઇન વસ્તુ જે જોવાની છે એટલે કે તમારું જાવાની સાઈડ નો કોડ. હવે સૌથી પહેલી વસ્તુ એક સિમ્પલી સાંભળી લ્યો કે હલો, હજુ બી નથી સંભળાતું? સી ઓટો કમ્પ્લીટ ટેક્સ્ટ વ્યૂ આપણે જેટલા બી વ્યૂઝ ને ડિફાઇન કરે છે એ જ રીતે અહીંયા આગળ મેં ડિફાઇન કર્યું છે. આ ઉપરનું આજુબાજુનો કોડ એ બધો સમજાવું. અત્યારના સિમ્પલી આ વસ્તુ એક જોવો તમે. કે મેં સેટ કન્ટેન્ટ વ્યૂ ની અંદર આ જે XML લેઆઉટ છે એનું વ્યૂ આપી દીધું, અને પછી આપણે જેમ ટેક્સ્ટ વ્યૂ નો ઓબ્જેક્ટ બનાવીએ અથવા એડિટ ટેક્સ્ટ નો ઓબ્જેક્ટ બનાવીએ અથવા બટન નો ઓબ્જેક્ટ બનાવે એ રીતે શું કર્યું અહીંયા ઓટો કમ્પ્લીટ ટેક્સ્ટ વ્યૂ ક્લાસ એનો ઓબ્જેક્ટ બનાવ્યો ACTV ઇઝ ઇક્વલ ટુ તો કે ઇઝ ઇક્વલ ટુ ફાઇન્ડ વ્યૂ બાય આઈડી. મેં તમને બહુ પહેલા જ્યારે હું આ સમજાવતી હતી ત્યારે એવું કીધું હતું કે પહેલા અમે જ્યારે યુઝ કરતા હતા તો આવી રીતે આને તમારા ક્લાસને તમારે ટાઈપકાસ્ટ કરવો પડતો હતો, બીકોઝ આ જે છે એ વ્યૂ ક્લાસ રિટર્ન કરે છે અને આની સામેનો ક્લાસ છે એ પેલો શું કહેવાય પર્ટિક્યુલર એક જે ક્લાસ છે એનો ઓબ્જેક્ટ હોય છે. તો કે ભાઈ ઈ એને એની ફોર્મેટમાં કન્વર્ટ ન કરી શકે એટલા માટે ટાઈપકાસ્ટિંગ યુઝ કરતા હતા. પણ હવે વી ડોન્ટ રિક્વાયર ઇટ. તો તમે આવું લખશો તોય વાંધો નથી, નહીં લખો તોય વાંધો નથી, પણ શું કામ લખ્યું છે એ તમને ખબર હોવું જોઈએ એટલા માટે હું તમને કહું છું. એની પછી તમારી મેથડ આવી ફાઇન્ડ વ્યૂ બાય આઈડી ને એની અંદર આપણું જે ઓટો કમ્પ્લીટ ટેક્સ્ટ વ્યૂ નો જે આઈડી છે ઓટો કમ્પ્લીટ ટેક્સ્ટ વ્યૂ એવું લખી આઈડી અહીંયા આગળ પાસ કરી દીધું. એટલે શું થયું તો કે ઓટો કમ્પ્લીટ ટેક્સ્ટ વ્યૂ નો જે ઓબ્જેક્ટ છે ACTV એને આપણે ઇનિશિયલાઇઝ કરી દીધો અહીંયા સુધી. પહેલા ડિક્લેર કરી દીધો એની પછી એને ઇનિશિયલાઇઝ કરી દીધો, રાઈટ? હવે મેઇન વસ્તુ એક આવી. સી સૌથી પહેલા ગ્લોબલી મેં એક એરે ડિક્લેર કર્યો છે સ્ટ્રિંગ એરે, અને એનું નામ છે લેંગ્વેજ. સ્ટ્રિંગ નો એરે છે એનું નામ છે લેંગ્વેજ, ને એની અંદર મેં 1 2 3 4 5 6 7 ને 8 ઓબ્જેક્ટ્સ પુટ કર્યા છે. સી, C++, જાવા, .NET, આઈફોન, એન્ડ્રોઈડ, ASP.NET ને PHP. આવી રીતના અલગ અલગ લેંગ્વેજીસ જે છે એ બધી અહીંયા આગળ મેં મેન્શન કરી છે. તો જ્યારે તમારે ઓટો કમ્પ્લીટ ટેક્સ્ટ યુઝ કરવું હોય તો તમારે એવું મેન્શન કરવું પડે કે તમારે ઓટો કમ્પ્લીટ ટેક્સ્ટ માં યુઝરે જે એન્ટર કર્યું એના રિલેટેડ ડેટા દેખાડવો છે તો એ ક્યાંથી આવશે? તો એની માટે યુ હેવ ટુ યુઝ અ પર્ટિક્યુલર એરે ઓર એરે લિસ્ટ, જે પ્રમાણે તમને યોગ્ય લાગે એ રીતે. શું કામ મેં એવું કીધું જે પ્રમાણે યોગ્ય લાગે? સી પ્રીડિફાઈન્ડ હોય મારી પાસે જ્યારે વેલ્યુઝ કે મારે આટલી 8 જ લેંગ્વેજ દેખાડવી છે તો હું એને એરે યુઝ કરી લઉં, ધેટ ઇઝ ફાઇન. કે મને ખબર જ છે આટલી જ વેલ્યુ આવવાની છે, આની કરતા વધારે નથી આવવાની. કદાચ વધારે આવશે તો કઈ આવવાની છે એ પણ મને ખબર જ છે. તો હું શું કરીશ તો કે મેં સિમ્પલી એરે યુઝ કરી દીધું. પણ when I am not clear about how many elements or how many objects I am supposed to get inside a particular value, I would prefer to use an array list. I hope you are clear with the difference between an array and an array list. If not, kindly say right now તો હું તમને સમજાઈ દઉં કે what is an array and what is an array list. ઝડપથી. Okay, I would think that you are clear with the difference between both of them. તો અત્યારના મને ખબર છે કે મારે આટલા જ લેંગ્વેજીસ દેખાડવા છે તો મેં સિમ્પલી એક એનો એરે બનાવી નાખ્યો અને ઈ એરે જે છે એનો આપણે આગળ યુઝ કરવાના છીએ. હવે
જ્યારે તમારે મેં તમને કીધું એક લિસ્ટ વ્યૂ નું મેં તમને કીધું કે વોટ ઇઝ અ લિસ્ટ વ્યૂ, તો એની અંદર મેં તમને કીધું કે દરેક રો નું જે ડિઝાઇન છે એ ડિઝાઇન સેમ જ રહેશે, પણ એની અંદર જે વેલ્યુઝ દેખાય છે ને એ અલગ દેખાશે. હવે એવી વસ્તુ લિસ્ટ વ્યૂ માં થશે, ગ્રીડ વ્યૂ માં થશે, રિસાયકલર વ્યૂ માં થશે, ઓટો કમ્પ્લીટ ટેક્સ્ટ વ્યૂ ની અંદર થશે. દરેક જગ્યાએ આ વસ્તુ થશે. કેમ? તો કે દરેકમાં તમારે કોઈક વસ્તુનું લિસ્ટ દેખાડવાનું છે એટલા માટે. તો જેટલી બી જગ્યાએ આવી વસ્તુઓ થશે દરેક જગ્યાએ આપણે યુઝ કરવું પડશે એડેપ્ટર ક્લાસ. વોટ ઇઝ એન એડેપ્ટર ક્લાસ? તો કે એડેપ્ટર ક્લાસ એટલે એવી વસ્તુ છે કે જે તમને એક જ વખત તમારે ડિઝાઇન કરવાની, પણ ઈ જ ડિઝાઇનની અંદર તમારે ડિફરન્ટ ડેટા તમે શો કરી શકો, તો એના માટે જે યુઝ કરીએ ધેટ ઇઝ કોલ્ડ એડેપ્ટર. હવે એડેપ્ટરના અગેન ધેર આર ડિફરન્ટ ટાઈપ્સ ઓફ એડેપ્ટર્સ. એરે એડેપ્ટર છે, પછી બેઝ એડેપ્ટર છે, એવી રીતના બહુ બધી ટાઈપ્સ ઓફ એડેપ્ટર્સ આવે. પણ જનરલી ઈ બધા એડેપ્ટર્સ આપણે ત્યારે જ યુઝ કરીએ જ્યારે આપણે ખાલી એક જ વસ્તુ દેખાડવાની હોય. જ્યારે તમારે તમારી ડિઝાઇન તમે તમારી જાતે બનાવી હોય, ફોર એક્ઝામ્પલ હું તમને એક્ઝામ્પલ આપતી જાઉં તો તમારી જે આપણી શું કહેવાય આની સ્ક્રીન હોય, મેસેજની સ્ક્રીન છે સપોઝ ફોર એક્ઝામ્પલ, તો મેસેજની સ્ક્રીનમાં સૌથી પહેલા તમને દેખાડ્યું હોય એક ઇમેજ જેવું લખ્યું હોય, પછી એક હેડિંગ આવતું હોય કે કોનો મેસેજ છે, કોનો એસએમએસ છે. એની નીચે 2 કે 3 લાઈનમાં જે એસએમએસ છે તમારો ઈ શોર્ટમાં ડિસ્ક્રાઇબ કર્યો હોય. સાઈડમાં કેટલા ટાઈમ પહેલા ડિસ્ક્રાઇબ કર્યો છે એવી રીતનું કંઈક લખ્યું હોય, ડેટ લખી હોય, ટાઈમ લખ્યો હોય, એવી રીતનું કંઈક લખ્યું હોય. આ હું તમને મારા જે એસએમએસ ની એપ છે એની અંદરનું સ્ક્રીનનું વાત કરું છું. તમારામાં કદાચ અલગ હોઈ શકે છે, નો ડાઉટ. પણ આજે મેં તમને ડિઝાઇન કીધી ઈ એક રો ની ડિઝાઇન થઈ, અને બધામાં જેટલા બી એસએમએસ આવશે બધામાં સેમ ટુ સેમ ઈ જ વ્યૂ આવશે. મારે કોઈ જગ્યાએ ક્યાંય અલગ નહીં આવે. હા, ડેટા અલગ આવશે, લાઈક જેટલાની ઇમેજીસ હશે એ બધાની કદાચ ઇમેજ અલગ આવશે, કોણે સેન્ડ કર્યું તો ઓબ્વિયસલી અલગ હોવાનું જ છે એટલે ઈ અલગ આવશે, શું મેસેજ છે ઈ અલગ આવશે, ટાઈમ અલગ અલગ આવશે. તો આવી જ્યારે મારી રિક્વાયરમેન્ટ હોય કે ભાઈ મારી એક આ જ ડિઝાઇનની અંદર મારે વેલ્યુઝ પુટ કરવી છે, વેલ્યુઝ અલગ અલગ હશે પણ ડિઝાઇન મારે એક જ વસ્તુની રાખવાની, તો એની માટે આપણે એડેપ્ટર ક્લાસનો યુઝ કરીએ છીએ. અને હું એવું કહેવા માંગતી હતી તમને કે દરેક વખતે એવું જ પોસિબલ થશે તમારે કે તમારી ડિઝાઇન જે છે એ અલગ જ હશે. એટલે જે પ્રી ડિફાઇન્ડ એડેપ્ટર્સ છે એને તમારે તમારી રીતે મોલ્ડ કરવા પડશે, કસ્ટમાઇઝ કરવા પડશે. એટલે કે તમારે જ્યાં જ્યાં તમે લોકો વાપરશો એ બધી જગ્યાએ કસ્ટમ એડેપ્ટર જ વાપરવાનું મોસ્ટલી આવશે. આવી બધી જગ્યાએ જ તે તમારે પ્રી ડિફાઇન્ડ જે સિમ્પલ એડેપ્ટર છે કે એરે એડેપ્ટર છે કે બેઝ એડેપ્ટર છે એ બધા યુઝ કરવાના આવશે. પણ અત્યારના આપણે વાત કરીએ છીએ ઓટો કમ્પ્લીટની, અને એની અંદર આપણે યુઝ કરવાના છીએ એરે એડેપ્ટર, બીકોઝ વી આર ગોઈંગ ટુ ફિલ એન એરે. એટલા માટે એરે એડેપ્ટર છે. હવે શું છે એરે એડેપ્ટર જોતા જાઓ. સી આ મારું એરે એડેપ્ટર છે. સી આ જ વસ્તુ છે ને સ્પિનર ની અંદર એ સેમ વસ્તુ આવશે. એટલે આજે છે ને હું તમને ઓટો કમ્પ્લીટ ટેક્સ્ટ કરાવી દઉં છું. નેક્સ્ટ જે લેક્ચર આવશે એની અંદર સ્પિનર કરાવી દઈશ, એટલે તમને એરે એડેપ્ટર શું છે ને એ ખબર પડી જાય ને એને કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવાનું. બે વસ્તુમાં સેમ જ વસ્તુ થાય છે. સ્પિનર એટલે શું હોય તો કે જેને તમે ડ્રોપ ડાઉન કહો ને એવું. ડ્રોપડાઉન ની અંદર અગેન સેમ વસ્તુ હોય કે તમે એની પર ક્લિક કરો ને એટલે નીચે વેલ્યુઝ આવે, બધાની ફોન્ટ સ્ટાઇલ, ફોન્ટ સાઇઝ બધું સેમ જ હશે પણ ખાલી લિસ્ટમાં હશે. તો એની માટે જ આપણે એરે એડેપ્ટર યુઝ કરીએ છીએ. તો એટલા માટે હું કહું છું કે ઈ પણ તમને સાથે સાથે શીખવાડી દઈશ. ઓકે, હવે એરે એડેપ્ટર ક્લાસ નો ઓબ્જેક્ટ બનાવ્યો એડેપ્ટર, પણ એની પહેલા શું કર્યું તો કે અહીંયા આગળ શું કર્યું, સ્ટ્રિંગ લખી શેમાં, એંગ્યુલર બ્રેકેટમાં. ધીસ ઇઝ કોલ્ડ ધી કલેક્શન ક્લાસ. તમે જેમ અબ્બાસે કીધું ને એરે લિસ્ટ ઇઝ અ કલેક્શન ક્લાસ, ઈ જ રીતે એરે એડેપ્ટર ઇઝ ઓલ્સો અ કલેક્શન ક્લાસ, કે જેની અંદર એંગ્યુલર બ્રેકેટમાં યુ આર સપોઝ ટુ મેન્શન કે મારું એરે એડેપ્ટર છે એની અંદર કઈ ડેટા ટાઈપ પાસ થવાની છે. સમજણ પડી? એરે એડેપ્ટર અને અહીંયા આગળ મેં પાસ કરી દીધું સ્ટ્રિંગ. હવે ઇન કેસ તમે અહીંયા આગળ કોઈ જ વસ્તુ પાસ નથી કરતા તો પણ ઈ વસ્તુ ચાલવાની છે. ક્યાં? આ બાજુ ઇઝ ઇક્વલ ટુ ન્યુ એરે એડેપ્ટર લખો છો ઈ સાઈડ, બીકોઝ અહીંયા આગળ તમે મેન્શન કરી દીધું છે કે તમારી સ્ક્રીન તમારું જે એડેપ્ટર છે એની ડેટા ટાઈપ કઈ હોવાની છે એટલા માટે. એરે એડેપ્ટર નો મેં ઓબ્જેક્ટ બનાવ્યો એડેપ્ટર એનું નામ છે. પછી શું કર્યું તો કે એને ઇનિશિયલાઇઝ કર્યું. એના માટે શું કર્યું તો કે ન્યુ કીવર્ડ આવ્યો. ન્યુ કીવર્ડ ની સાથે આવ્યું એરે એડેપ્ટર ક્લાસ, પાછું ક્લાસ નું નામ આવે, ક્લાસ નું નામ, ઓબ્જેક્ટ નું નામ ઇઝ ઇક્વલ ટુ ન્યુ ક્લાસ નું નામ. આટલી વસ્તુ તો કોમન છે, ઈ જ વસ્તુ આવી. હવે એની પછીની આ વસ્તુ, આ શું છે
તો કે અગેન ધીસ ઇઝ અ કન્સ્ટ્રક્ટર ઓફ એરે એડેપ્ટર કે જેની અંદર મારે અમુક આર્ગ્યુમેન્ટ્સ પાસ કરવાની છે. કઈ કઈ આર્ગ્યુમેન્ટ્સ? તો કે સૌથી પહેલા મારે પાસ કરવાનું છે રેફરન્સ. શેનો રેફરન્સ? જે ક્લાસમાંથી હું કોઈ પર્ટિક્યુલર એડેપ્ટરને કોલ કરું છું એનો રેફરન્સ. અને બીજું મારે જે પાસ કરવાનું છે ઈ છે કે મારે જે વ્યૂ દેખાડવું છે ઈ વ્યૂ કેવી રીતનું રાખવું છે. અને ત્રીજી વેલ્યુ જે હું પાસ કરવાની છું ઈ આવશે કે મારે શું દેખાડવું છે. સમજો 3 વસ્તુ પાસ કરવાની છે. કયા ક્લાસમાંથી મારે દેખાડવું છે, કેવી રીતનો મારે વ્યૂ રાખવો છે અને કઈ વસ્તુ મારે દેખાડવી છે. સમજણ પડી? 3 વસ્તુ હું પાસ કરીશ જ્યારે હું એરે એડેપ્ટરનો ઓબ્જેક્ટને ઇનિશિયલાઇઝ કરીશ ત્યારે. સૌથી પહેલી વસ્તુ આવી રેફરન્સ. તો અહીંયા આગળ તમે સિમ્પલી ધીસ પણ લખી શકો છો અથવા લર્નિંગ લેઆઉટ ડોટ ધીસ એવું લખશો તો પણ એનો રેફરન્સ મળવાનો જ છે. તો સૌથી પહેલો અહીંયા આગળ આપ્યો રેફરન્સ. બીજી વસ્તુ આવી કે લેઆઉટ. સી હવે અહીંયા આગળ છે ને એન્ડ્રોઈડના અમુક પ્રી ડિફાઇન્ડ અલગ અલગ લેઆઉટ્સ આવે. જો તમને દેખાય android.r.layout ની પછી જ્યારે તમે કંટ્રોલ સ્પેસ એવું કરશો તો તમને ડિફરન્ટ ટાઈપ્સ ઓફ લેઆઉટ દેખાશે. મલ્ટી ચોઇસ, સિલેક્ટ, ડાયલોગ, સિંગલ ચોઇસ, સિમ્પલ ડ્રોપ ડાઉન, વન આઇટમ, સિમ્પલ એક્સપાન્ડેબલ લિસ્ટ વ્યૂ આઇટમ, એક્સપાન્ડેબલ લિસ્ટ આઇટમ 2, સિમ્પલ ગેલેરી આઇટમ, સિમ્પલ લિસ્ટ આઇટમ 1, સિમ્પલ લિસ્ટ આઇટમ 2. આટલા બધા there are different lots of types of pre-defined layouts કે જે તમે યુઝ કરી શકો કોઈ લિસ્ટને ડિસ્પ્લે કરાવવા માટે. અને અને અત્યારના મારા એક્ઝામ્પલમાં મેં સિલેક્ટ અંડરસ્કોર ડાયલોગ અંડરસ્કોર આઇટમ ડાયલોગ આઇટમની જેમ ડિસ્પ્લે થાય એવી રીતનું મેં લેઆઉટ લીધું છે. આની અંદર તમે તમારું લેઆઉટ કોઈ ડિસ્પ્લે કરાવવું હોય તો સિમ્પલી તમારે r.layout. તમારા લેઆઉટનું નામ એવું આવશે. હવે આ છે ઈ એન્ડ્રોઈડનું છે એટલા માટે અહીંયા આગળ આવ્યું android.r.layout.select ડાયલોગ આઇટમ. ખબર પડી આટલી વસ્તુની બધાને? યસ ઓર નો? ફટાફટ. ઓકે. સી અને થર્ડ વસ્તુ જે હું પાસ કરીશ ઇઝ ધ ડેટા જે મારે દેખાડવો છે એ પર્ટિક્યુલર લિસ્ટમાં. એટલે કે મેં જે અહીંયા એરે બનાવ્યો છે ઈ જ મારે અહીંયા દેખાડવો છે. એટલે ત્રીજી આર્ગ્યુમેન્ટમાં મેં ઈ પાસ કરી દીધું. ક્લિયર? ધીસ ઇઝ ધ વે how you initialize a particular array adapter. ફરી વખત કહી દઉં, ક્યાંથી મારે દેખાડવો છે, કેવી રીતે મારે દેખાડવું છે અને શું દેખાડવું છે. ઈ 3 વસ્તુ મારે પાસ કરવાની હોય જ્યારે હું એરે એડેપ્ટરને ડિફાઇન કરતી હોઉં ત્યારે. એની પછી નેક્સ્ટ વસ્તુ છે કે હવે જે છે ઈ શું કહે તમારું ઓટો કમ્પ્લીટ ટેક્સ્ટ ક્યુ છે એનું ઓબ્જેક્ટ, એનો ઓબ્જેક્ટ ડોટ કરીને શું લખ્યું છે સેટ થ્રેશોલ્ડ અને એની અંદર લખ્યું છે 1. આનો મતલબ શું થાય કે જેવું તમે ફર્સ્ટ લેટર નાખો, ફર્સ્ટ કેરેક્ટર નાખો એટલે તરત ઈ એના લાગતા વળગતા જેટલા બી પેલા હશે પોસિબલ ઓપ્શન્સ ઈ બધા તમને નીચે દેખાડી દેશે. ફોર એક્ઝામ્પલ હું સપોઝ સી નાખું તો મને સી ને સી પ્લસ પ્લસ બે દેખાડવું જોઈએ. ત્યાં હું જ્યારે 1 નાખું ત્યારે 2 નાખું એનો મતલબ એમ કે હું જ્યારે 2 કેરેક્ટર નાખું એની પછી એને મને ડ્રોપ ડાઉન દેખાડવું જોઈએ. સમજમાં આવી વાત? વોટ યુ મીન બાય સેટ થ્રેશોલ્ડ? સેટ થ્રેશોલ્ડ ઇઝ અ મેથડ કે જે ડિફાઇન કરે કે તમે કેટલા કેરેક્ટર્સ નાખો છો ઈ પ્રમાણે વેલ્યુઝ ડિસ્પ્લે કરાવવાની. અને અહીંયા આગળ અત્યારના મેં રાખ્યું છે 1 એટલે કે જેવું હું ફર્સ્ટ કેરેક્ટર નાખીશ એટલે મને દેખાડવાનું છે. પછી શું કર્યું તો કે ઓટો કમ્પ્લીટ ટેક્સ્ટ વ્યૂ ડોટ સેટ એડેપ્ટર. હવે આ મેઇન વસ્તુ તમે એડેપ્ટરને અહીંયા ડિફાઇન કરી દીધું કે ભાઈ મારે આવું દેખાડવું છે ને આ દેખાડવું છે ને બધું કહી દીધું, પણ એને ક્યાં શેમાં દેખાડવું છે ઈ નથી કીધું. તો એના માટે શું કરવાનું તો કે મારે ઓટો કમ્પ્લીટ ટેક્સ્ટ વ્યૂ માં દેખાડવું છે એટલે ઓટો કમ્પ્લીટ ટેક્સ્ટ વ્યૂ નો ઓબ્જેક્ટ ડોટ સેટ એડેપ્ટર ને એની અંદર મેં પાસ કરી દીધું આ એરે એડેપ્ટર નો ઓબ્જેક્ટ અહીંયા આગળ. ક્લિયર? This is the way you define a particular array adapter and this is the way you assign that particular adapter to your view. અહીંયા આગળ આપણે વાત કરીએ છીએ ઓટો કમ્પ્લીટ ટેક્સ્ટ વ્યૂ ની. એટલે ઓટો કમ્પ્લીટ ટેક્સ્ટ વ્યૂ નો ઓબ્જેક્ટ ડોટ સેટ એડેપ્ટર અને એડેપ્ટર ની અંદર પાસ કરી દીધી એરે એડેપ્ટર નું જે ઓબ્જેક્ટ હતો ઈ. ક્લિયર બધાને? હવે હું આને સિમ્પલી અહીંયા આગળથી રન કરી દઉં છું અને હું તમને એનું આઉટપુટ દેખાડી દઉં છું. સી દેખાય છે બધાને? યસ ઓર નો? Yes, ma'am.
ઓકે ચલો આની જે ટેક્સ્ટ છે ને થોડા નાના છે એ આપણે કરી નાખીએ પછી. પણ ઉપર એવું લખ્યું છે વોટ ઇઝ યોર ફેવરિટ પ્રોગ્રામિંગ લેંગ્વેજ, જે આપણે ટેક્સ્ટ વ્યૂમાં આપ્યું હતું એ, એટલે એ દેખાઈ ગયું અહીંયા ને એની નીચે આવ્યું જે છે ધેટ ઇઝ યોર ઓટો કમ્પ્લીટ ટેક્સ્ટ. હવે તમને દેખાવમાં એવું લાગશે કે ઇટ ઇઝ લાઈક એન એડિટ ટેક્સ્ટ, બટ ઇટ્સ નોટ એન એડિટ ટેક્સ્ટ. હવે આની અંદર હું સપોઝ નાખું છું સી, તો સી ને રિલેટેડ કેટલી છે તો કે બે એની અંદર લેંગ્વેજીસ હતી સી અને સી પ્લસ પ્લસ, એટલે બે એને મને દેખાડી દીધી અને આમાંથી હું કોઈ પર્ટિક્યુલર એકને સિલેક્ટ કરી શકું. સમજમાં આવી વાત? હવે સપોઝ મેં એની અંદર નાખ્યું એ, તો એ ના રિલેટેડ જેટલી બી લેંગ્વેજીસ હશે એ બધી મને અહીંયા આગળ દેખાડશે. હવે સપોઝ મેં નાખ્યું બી, તો બી ના રિલેટેડ કોઈ વસ્તુ નથી એટલે એ મને કોઈ જ વસ્તુ દેખાડશે નહીં. This is called an autocomplete text view. હવે સપોઝ મેં નાખ્યું જાવા નાખ્યું તો મેં જે નાખ્યું તો જેટલી વેલ્યુઝ હશે એટલી દેખાડશે. લાઈક ઓલા બેમાં બે હતી તો બે દેખાડી દી, આમાં જે વાળું ખાલી એક જ છે તો મેં ઈ નાખ્યું એટલે ઈ દેખાડ્યું. તો ધીસ ઇઝ કોલ્ડ યોર ઓટો કમ્પ્લીટ ટેક્સ્ટ વ્યૂ. અને બહુ શોર્ટમાં ફરી વખત કહી દઉં કે ઓટો કમ્પ્લીટ ટેક્સ્ટ વ્યૂ જ્યારે તમે